નમસ્કાર દર્શક મિત્રો, તો જોઈએ આજના સમાચાર લાઈવ 108 ન્યૂઝ ગુજરાત ચીફ બ્યુરો અર્જુનસિંહ ઠાકુર પાસેથી। ઊંઝા તાલુકાના સુરપુરા ગામની સીમમાં નકલી જીરું બનાવવાનો કાળો કારોબાર ઝડપાયો। મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાની ઉનાવા પોલીસ ચોકી હદમાં સુરપુરા ગામની સીમમાં સુરપુરાથી પાટણ સન્ડે રોડ પર આવેલ માલ ગોડાઉનમાં નકલી જીરું બનાવવાનો મસ્ત કારોબાર સામે આવ્યો। અહીં પ્રપ્રાંતીય 6 જેટલા નવયુવાનો દ્વારા નકલી જીરું બનાવી વેચાઈ રહ્યાની જાણ થતાં મીડિયા કર્મીઓએ સ્થળની મુલાકાત લીધી હતી। તો વાસ્તવમાં નકલી જીરું બનાવવાનો માલ સામાન અંદાજે 10,000 કિલો નકલી જીરું ખુલ્લામાં સૂકવવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી આ કાળો કારોબાર ચાલી રહ્યો છે તેવી સ્થળ પર કામ કરી રહેલા વ્યક્તિઓ પાસેથી માહિતી મળી હતી। રાજ્યમાં સવિશેષ ઊંઝા તાલુકામાં અવારનવાર ડુપ્લિકેટ જીરું બનાવવાની ફેક્ટરીઓ પકડવામાં જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારીઓ સ્થળ પર જઈ યોગ્ય કાર્યવાહી કરવાની કામગીરી કરતા હોય છે। તેમ છતાં નકલી જીરું બનાવવામાં આવી રહ્યું છે તે પાછળ શું રહસ્ય હોઈ શકે તે મોટો શંકાસ્પદ સવાલ ઊભો થઈ રહ્યો છે। રાજ્યમાં આવા કાળો કારોબાર કરનાર લોકો માથાભારે હોય છે। અમારી મીડિયા કવરેજની જાણ પોલીસ તંત્રને કરતા પોલીસ તંત્ર પણ સમય સંજોગે પહોંચી શક્યું નહોતું, એટલે માલિક દ્વારા સ્થળ પરનો ડુપ્લિકેટ જીરાનો મુદ્દામાલ પિકઅપ ગાડીમાં લઈ જવાનો મોકળો માર્ગ મળી ગયો હતો। જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારીઓએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે જે તે બાબતે અમોને જાણ કરજો, અમો સેમ્પલ લઈને તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશું। આ પ્રકારની કામગીરી શંકાસ્પદ બની રહેશે। આજે દેશના કરોડો લોકો જીવલેણ બીમારીઓના શિકાર બની જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે સરકાર અનેક જીવલેણ રોગોની સારવાર કરવા અબજો રૂપિયા વાપરે છે, પરંતુ ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરી કાળો કારોબાર કરનાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર માનવતાના દુશ્મનો સામે સરકાર કોઈ કડક કાર્યવાહી કરતી નથી। ત્યારે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ શોભાના ગાંઠિયા સમાન બની લોકોના મોતના સોદાગર બની રહ્યા હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આ પ્રકારના કાળા કામો કરનાર લોકો દેશની લોકશાહીના ચોથા આધારસ્તંભ ગણાતા મીડિયા કર્મીઓ સાથે કરી હતી ઝપાઝપી અને આક્રોશ સાથે કરી રહ્યા હતા ગેરવર્તણૂક। તો જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।